ઈવીએમમાં અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને હવે જોઈશું અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે, ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે અને ત્યાં કેવો માહોલ છે, મતદારોમાં કેટલો ઉત્સાહ છે તેમની પાસેથી જાણીશું। અર્પણ, ત્યાં કેવો માહોલ છે મતદાનને લઈને, કેટલા લોકો ત્યાં પહોંચ્યા છે? કારણ કે થોડી વાર પહેલા આપણે જોયું ત્યારે મતદાન કેન્દ્રો પર લોકોની આવવાની શરૂઆત થઈ હતી। દીક્ષિતા, લગભગ 1 કલાક થઈ ચૂક્યું છે મતદાન શરૂ થાય એટલે સવારે લગભગ 7:30 વાગ્યાની આસપાસ આપણે જે દ્રશ્યો બતાવ્યા હતા તેનામાં ક્યાંક હાલ પૂરતો સુધારો થયો છે તેમ કહી શકાય, કારણ કે સવાર કરતાં હાલમાં મતદારોની સંખ્યા મત આપવા માટે તબક્કાવાર વધી રહી છે। હાલ હું બહારની તરફ છું કે જ્યાં કેટલીક ક્ષણો પહેલાં જ એક મોટું જૂથ જે છે તે અંદર વોટિંગ માટે ગયું છે, તો કેમેરા પર્સનને કહીશ આપણે ફરી એકવાર અંદરની તરફ જવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અંદર 4 બૂથ આવેલા છે જુદા જુદા, જ્યાં પોતપોતાના બૂથ મુજબ અલગ જે મતદાર યાદી છે તે મુજબ મતદારો અંદર જતા હોય છે। બીજી મહત્વની વાત દીક્ષિતા ફરી એકવાર અહીંયા કરું કે આ એ જ સ્કૂલ છે કે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રત્યક્ષ રીતે અહીંયા પોતાનો વોટ આપવા આવતા હોય છે, પરંતુ આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે તો જે માહિતી કન્ફર્મ થઈ છે તે મુજબ તેમને પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરી દીધું છે, એટલે કે પોતાના મતાધિકારનો ઉપયોગ તેમને પોસ્ટલ બેલેટથી કર્યો છે અને તેમનો મત અહીંયા નોંધાઈ ગયો છે। એટલે સવારે લગભગ 7:30 વાગે જ્યારે આ બૂથ સંપૂર્ણ ખાલી હતું તેની સરખામણીમાં હાલ 2 થી 3 જેટલા મતદારો જે તે બૂથની અંદર જોવા મળી રહ્યા છે। અને આ બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ તો હવે મતદારોની જે અવર જવર છે તે પણ આ મતદાન કેન્દ્રની અંદર આવેલા જુદા જુદા જે બૂથ છે તેનામાં વધારે જોવા મળી રહી છે। એટલે આપ જોઈ શકો છો, પ્રથમ બૂથ આપણે બતાવ્યું, હવે બીજું એક બૂથ છે કે જ્યાં 2 જેટલા મતદાર અંદરની તરફ છે, તો અન્ય જે મતદારો છે તે પણ મતદાન કરીને અહીંયા બહાર આવી રહ્યા છે। એટલે કહી શકાય કે મતદારોની સંખ્યા જે છે તે ધીમે ધીમે હવે આ મતદાન કેન્દ્ર ઉપર વધી રહી છે। એટલે આપણે એ જ અપેક્ષા રાખીએ કે લોકશાહીનું આ પર્વ છે, દરેક મતદાર જે મત આપવા માટે ચૂંટણી પંચે જેને લાયક કર્યા છે તમામે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, જેથી કરીને તેમના જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમને તેઓ ચૂંટી શકે। એટલે હાલ કહી શકાય કે સવાર કરતાં મતદાનની ગતિ અહીંયા વધી છે। હવે જોવાનું એ છે કે આગામી દિવસ દરમિયાન, એટલે કે દિવસના આગામી સમય દરમિયાન અહીંયા કેવી પરિસ્થિતિ જોવા મળે છે। દીક્ષિતા, બિલકુલ અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા